ગુજરાતના પાટીદારો ફરી એકવાર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરના રોજ આ મહાસંમેલન યોજાશે, જેમાં અમેરિકા સહિત 7 દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન સામેલ થશે। 20,000થી વધુ યુવા બિઝનેસમેન મહાસંમેલનમાં ભાગ લેશે। વિશ્વ ઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ મુખ્ય મહેમાન બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આ સંમેલનનો મુખ્ય હેતુ બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા 1 લાખથી વધુ પાટીદારોને એક મંચ પર લાવવાનો છે। અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। ઇતિહાસમાં પ્રથમવાર સમસ્ત પાટીદાર સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને એક સાથે જોડવા માટે આ યુવા બિઝનેસ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરી રહ્યું છે કે જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। અને એક ચોક્કસ છે કે સામાજિક વિકાસનો આધારસ્તંભ એ આધ્યાત્મિક ચેતના છે, અને આ જ ભાગરૂપે એ ચેતના, જે સામાજિક ચેતના ઉજાગર કરવાની જે વાત છે, એના ભાગરૂપે યુવા અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓ અંતર્ગત અમદાવાદની અંદર 28મી ડિસેમ્બર 2025ના રોજ સાંજે 3 વાગે વિશ્વ ઉમિયાધામની અંદર યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ખાસ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સાહેબ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। આ સિવાય અનેક મંત્રીશ્રીઓ, સમાજના અનેક શ્રેષ્ઠીશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને 20,000થી પણ વધારે યુવા બિઝનેસમેન મિત્રો ઉપસ્થિત રહેવાના છે। આપ સૌને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં 28મી ડિસેમ્બરે અવશ્ય ઉપસ્થિત રહીએ, એ જ સર્વને પ્રાર્થના। બીજી બાજુ એ જ દિવસે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું પણ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને વિવિધ જિલ્લાઓમાંથી 50,000 જેટલા પાટીદારો ઉપસ્થિત થવાના છે। સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું સંમેલન ગુજરાત ભાજપના નેતાઓને એક મજબૂત મેસેજ આપવા માટે યોજવામાં આવ્યા હોવાની ચર્ચા છે। ત્યારે એક જ દિવસ પાટીદારોનો આ 2 મહત્વપૂર્ણ કાર્યક્રમ છે એ ચર્ચાનો વિષય છે, કારણ કે એક જ દિવસમાં પાટીદારોનો પાવર છે એ જોવા મળશે।